નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ખેડૂત વેધર અપડેટ 24માં. આવો આજે જાણીએ ગુજરાતના હવામાનની તાજી અને મહત્વની આગાહી. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં આજે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ખાસ કરીને ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પણ ચેતવણી આપી છે. તેથી ખેડૂતો અને પશુપાલકોએ ખુલ્લા મેદાનમાં સાવચેતી રાખવી. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ નોંધ કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12 ઓગસ્ટે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પ્રવૃત્તિ રહેવાની શક્યતા છે. ખેડૂત મિત્રો, ખાસ વિનંતી કે જો તમારા વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી રહ્યો છે. આ હતી આજના ગુજરાતના હવામાનની મહત્વપૂર્ણ માહિતી. આવી તાજી અને સચોટ હવામાન માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરો. જય જવાન, જય કિસાન.